हेलो विद्यार्थी मित्रों, मस्त मजानो प्रश्न सोल्व करिए। 1 किलोग्राम केरी मांथी 600 ग्राम केरी नो पल्स निकळे छे, बराबर। ये आपणे पल्स नी जग्याए आपणे केरी नो रस लई लईए। तो 1 किलो केरी मांथी केटला ग्राम निकळे छे रस? तो 1 किलो जो केरी होय तो एमांथी 600 ग्राम केरी नो रस निकळे छे, बराबर। અને 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા છે। 1 કિલો કેરી લઈએ તો કેટલા રૂપિયા છે? 80 રૂપિયા છે। અને 1 કિલોગ્રામ રસનો ભાવ 160 રૂપિયા છે, બરાબર। જો ખેડૂત 10 કિલો, બરાબર, કેટલા કિલો? 10 કિલો કેરી વેચવાને બદલે એ કેરીમાંથી રસ કાઢીને વેચે તો કેટલાનો ફાયદો થાય, બરાબર। હવે જુઓ, આની જોડે 10 કિલો કેરીઓ છે, તો જો એવો કદાચ કેરીમાં જ વેચે તો કેરીનો ભાવ કેટલો છે? જુઓ, 1 કિલો કેરીનો ભાવ 80 રૂપિયા છે, તો 10 કિલોના કેટલા થાય? જો કેરી વેચે તો એને 800 રૂપિયા મળે। કેટલા મળે? 800 રૂપિયા। હવે એ કેરીનો રસ કાઢીને વેચે છે, પણ જુઓ કે ભાઈ 1 કિલોગ્રામ કેરીમાંથી માત્ર 600 ગ્રામ રસ નીકળી શકે છે। કેટલો ગ્રામ? 600 ગ્રામ। તો એની જોડે કેટલા કિલો કેરી છે? 10 કિલો। તો 1 કિલોમાંથી 600 ગ્રામ, તો 10 માંથી કેટલું થાય? તો તમે 600 વડે ગુણી નાખો તો કેટલા થશે? 6000 ગ્રામ। કેટલા થશે? 6000 ગ્રામ। અને 6000 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? આપણને ખબર હોય કે ભાઈ 1000 ગ્રામ એટલે ભાઈ 1 કિલો। તો આ કેટલા કિલો થયું તમારું? 6 કિલો। કેટલા કિલો? 6 કિલો। તો એને 10 કિલો કેરીમાંથી 6 કિલો કેરીનો રસ નીકળશે। અને કેરીના રસનો શું ભાવ છે? તો 160 રૂપિયા। તો 160 ના આપણે 6 વડે ગુણી નાખીએ તો 0 જાય 36, બધી 3, 6 એકા 6, 6 ના 3 9। તો જો એવો રસની કેરીની જગ્યાએ રસ વેચે તો એને 960 રૂપિયામાં પડે। કેટલા રૂપિયામાં? 960 રૂપિયામાં જાય। અને જો ખાલી એવો કેરી વેચે તો એને 800 રૂપિયામાં જાય। તો જુઓ તો કેટલા રૂપિયા વધારે મળે છે? તો અહીંયા તમને દેખાતા હશે કે ભાઈ 160 રૂપિયા આ જે ખેડૂત છે એ ખેડૂતને વધારે મળશે, બરાબર। તો અહીંયા તમને ઓપ્શનમાં પણ આપેલો હશે અને આ પ્રશ્ન ટેટ 1 માં પૂછાયેલો છે, બરાબર। એકદમ સિમ્પલ પ્રશ્ન છે, બસ આપણે થોડુંક વિચારવાનું છે। અહીં કેરીનો ભાવ પણ આપેલો છે, કેરીના રસનો પણ ભાવ આપેલો છે, અને 1 કિલોમાંથી કેટલો રસ નીકળે છે એ પણ આપણને આપેલું છે। તો 10 કિલોમાંથી કેટલો નીકળશે? 6000 ગ્રામ। એને આપણે કિલોગ્રામમાં ફેરવી દીધો। જો ડાયરેક્ટ એવું કેરી વેચે તો 800 રૂપિયામાં વેચાત, કેરીનો રસ કાઢીને વેચે તો એવું 960 રૂપિયામાં એને મળશે। તો કેટલાનો ડિફરન્સ છે? તો 160 નો, અને એને વધારે મળે છે તો ભાઈ 160 રૂપિયાનો ફાયદો થશે। તો આવા પ્રશ્ન તમને ટેટ 1 માં જોવા મળશે। અને સરસ મજાનું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો, અને તમારા મિત્રો જે ટેટ 1 અને ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપજો। થેન્ક યુ।